જ્યારે નાનો ઓવરબ્રિજ બન્યો, અંડરપાસ બન્યો, ત્યારે આ કટ બંધ કરવામાં આવ્યો. એ કટ બંધ કરવાથી એ અંડરપાસમાં થતો ટ્રાફિક, જેને કારણે વાપીમાં ટાઉનમાં જતા વ્યક્તિઓ તેમજ જીઆઈડીસી ગુંજન ચાર રસ્તા તરફ વળતા વ્યક્તિઓ જેટલો બી ટ્રાફિક હતો એ બધો ત્યાં બ્લોક થતો હતો. જેના કારણે શું થતું હતું, આ બધા જ લોકો જીઆઈડીસીમાં લેફ્ટ ટર્ન મારી દેતા હતા. એને કારણે જીઆઈડીસીની હરિયા હોસ્પિટલ વાળી લાઈન તેમજ રામુ કોર્નર વાળી લાઈન આખી પેક ચાલતી હતી. એ ટ્રાફિક એટલો બધો વધી જતો હતો કે ત્યાં આગળ બીજા કોઈ કાર્ય થતા જ હતા જ્યારે પીક અવર્સ હોય દિવસ દરમિયાનના. એની સાથે બીજી મુશ્કેલી એ આવતી હતી, વાપી ટાઉન માળાએ જવા માટે હાઈવે 2 બ્રિજ છોડીને આખો લાંબો ચક્રાવ કરીને વાપી ટાઉનમાં એન્ટર થવું પડતું હતું. જેને કારણે દમણ તરફ વળતા પ્રવાસીઓને પણ મુશ્કેલી થતી હતી. એ અનુસંધાને આ બધી તકલીફોનો અનુભવ કર્યા બાદ વલસાડ પોલીસ વિભાગ તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને પત્રકાર મિત્રો મળીને સાથે મળીને અમે રજૂઆત કરી બધા અહીંયાથી, અને એ રજૂઆતને ધ્યાને રાખી આજે આ કટને ખોલવામાં આવ્યો છે. આ કટને એટલો સુંદર રીતે ડિઝાઇન કર્યો છે, રીડિઝાઇન કર્યો છે કે જેમાં લાઇટની સુવિધા પણ છે, રેડિયમની સુવિધા પણ છે. રોડને સ્લોપ દરમિયાનમાં નાના બમ્પર્સ પણ મૂક્યા છે, જેથી કરીને કોઈ એક્સિડન્ટ કે કોઈ પાછળથી આવી ઠૂકી જાય એવી કોઈ પણ ફરિયાદ ઉપસ્થિત ન થાય તેનું સંપૂર્ણ નેશનલ હાઈવે ઓથોરિટીએ ડિઝાઇન દરમિયાનમાં ધ્યાન રાખ્યું છે. તો આ કટ રિયલ સેન્સમાં વાપીના ખરેખર ટ્રાફિકની સમસ્યાનો બહુ મોટો હલ પુરવાર થાય એવું મને લાગે છે.